વેલકમ બેક ફ્રેન્ડ એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું ચેપ્ટર 2ની અંદર આપણે જોયું હતું કે અલગ અલગ વિચારધારાઓ વિશે અથવા તો કહેવાય કે સંચાલનની જુદી જુદી વિચારધારાઓ અને સંચાલનની જુદી જુદી વિચારધારાઓમાં આજે આપણે વાત કરીશું વર્તન સંબંધિત વિચારધારા અને એની સાથે સાથે આધુનિક વિચારધારા. તો આપણે ખબર છે કે પાછળના લેક્ચરની અંદર એટલે કે આપણો જે લાસ્ટ સેશન હતું એની અંદર આપણે પ્રશિષ્ટ વિચારધારાઓ વિશે ચર્ચા કરી હતી અને એના પછી નવ શિષ્ટ સંચાલનની વિચારધારા અથવા તો નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા. તો આ બે સંચાલનની જે વિચારધારાઓ હતી, બે વિચારધારાઓ, આ બંને વિચારધારાઓ વિશે આપણે ચર્ચા કરી હતી અને આજે આપણે ચર્ચા અહીંયા કરીશું વર્તન સંબંધિત વિચારધારા. તો મિત્રો, વર્તન સંબંધિત વિચારધારા એટલે અહીંયા એક શબ્દ જે લખેલો વર્તન. તો આપણને ખબર છે કે વર્તન એટલે શું થાય કે આપણે કોઈ પણની જોડે કેવું વર્તન કરી રહ્યા છીએ એની વાત કરવામાં આવે. તો વર્તન સંબંધિત વિચારધારા એટલે કે ધંધાકીય એકમની અંદર કોઈ પણ એકમ હોય, ધંધાકીય એકમ, આ એકમની અંદર આપણને ખબર છે કે સૌથી નીચે જે કામ કરતા કર્મચારીઓ હોય, તો મિત્રો આપણને ખબર છે કે જે પણ કર્મચારીઓ હોય એની સાથે અહીંયા એક કહેવાય કે માનવતાભર્યું વર્તન કરવું જોઈએ, જે આવે છે વર્તન સંબંધિત વિચારધારાની અંદર. કે કોઈ પણ વ્યક્તિ સાથે, કોઈ પણ માનવી સાથે આપણે જે પણ વર્તન કરતા હોઈએ સારું વર્તન કરવું જોઈએ. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમે જે પણ પોતાના કર્મચારીઓ, પોતાના જે માણસો છે એને સાચવવા જોઈએ સારી રીતે. અને જો આપણે કર્મચારીઓને સારી રીતે સાચવીશું તો એ કર્મચારીઓ આપણા ધંધાનું પણ બધું કામ સાચવી શકે છે. અને જો તમે કર્મચારીઓને સારી રીતે ન સાચવો તો આપણને ખબર છે કે કર્મચારી આપણી કંપનીમાં અથવા તો આપણા ધંધાકીય એકમની અંદર સારી રીતે કાર્ય કરતો નથી અને આપણું કામ જે કહેવાય કે ધંધાકીય એકમ જે પણ કામ કરે બધું બગડે અને ધંધાને અહીંયા નુકસાન પણ જવાની શક્યતા રહે. માટે વર્તન સંબંધી વિચારધારાની અંદર એક જ વસ્તુ પર ભાર મૂકવામાં આવેલો કે તમે જે વ્યક્તિ સાથે કામ કરો, તમારા ધંધાકીય એકમની અંદર જે પણ વ્યક્તિઓ કામ કરે, આ લોકો સાથે તમારા જે સંબંધો હોય એ સંબંધો સારા રાખો અને એની સાથેનું જે વર્તન છે એ પણ તમે સારું રાખો અને જે તમારા માણસો જે છે, તમારા કર્મચારીઓ, એને તમે સાચવો. તો હવે આપણે અહીંયા શરૂ કરીશું વર્તન સંબંધિત વિચારધારા. સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તો મિત્રો, આપણે જોયું હતું પહેલા ચેપ્ટરની અંદર કે સંચાલન એની અંદર શું આવે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા એટલે કે સંચાલન, જેમાં પ્રોફેસર ઉર્વિક, અહીંયા એક જે કહેવાય કે સંચાલન શાસ્ત્રી પ્રોફેસર ઉર્વિક, એણે એક વ્યાખ્યા આપેલી કે તમે તમારા માણસોને સાચવો. અંડરલાઇન કરજો પ્લીઝ. તમે તમારા માણસોને સાચવો. તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. તેમ કર્મચારી કે વ્યક્તિ એ એકમમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ કર્મચારીઓ આપણે વ્યવસ્થા તંત્રની અંદર જોયું હતું આયોજનના અલગ અલગ કાર્યોની અંદર, સંચાલનના કાર્યોની અંદર, જેની અંદર આપણે જોયું હતું આયોજન અને એના પછી વ્યવસ્થા તંત્ર એટલે કે પ્રબંધ હતું. તો અહીંયા શું કહેવામાં આવે કે કર્મચારી જે હોય એ કોઈ પણ એકમનું એક મહત્ત્વનું સ્થાન ધરાવે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે. તો મિત્રો, આપણને ખબર છે કે સંચાલન વ્યક્તિ મારફતે એટલે કે વ્યક્તિ દ્વારા થાય અને વ્યક્તિ માટે થાય. તો કોઈ પણ ધંધાકીય એકમ હોય એની અંદર સંચાલન વ્યક્તિ દ્વારા અને વ્યક્તિ માટે. એટલે કે સમજો કે એ વ્યક્તિ જે સંચાલન કરે કોના માટે, તો આપણે કહી શકીએ કે સમજો કે બી વ્યક્તિ માટે. તો અહીંયા શું થાય કે જે એ વ્યક્તિ અને બી વ્યક્તિ વચ્ચેનો જે આંતરવ્યક્તિત્વનો જે સંબંધ હોય એનો અભ્યાસ પણ અહીંયા કરવામાં આવે. સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્ર માનવ વર્તન અને માનવ સંબંધોનું છે. તો આપણને ખબર છે કે સંચાલકીય કાર્યનું અગત્યનું જો કોઈ કેન્દ્રબિંદુ હોય તો તે માનવ વર્તન અને માનવ સંબંધોનું છે. તેથી વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરી કર્મચારીઓના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. તો મિત્રો, અહીંયા આપણે ખાસ યાદ રાખીશું કે વર્તન સંબંધિત વિચારધારામાં શું હોય કે કર્મચારીઓના જે મનોવિજ્ઞાન તારણો એનો ઉપયોગ કરી અને કર્મચારીઓનો કાર્યસંતોષ અને કાર્યક્ષમતા એની વધે એવા પ્રયત્નો કરવામાં આવે છે. વર્તન સંબંધિત વિચારધારામાં અંડરલાઇન કરજો કે આ વિચારધારાની અંદર આંતરમાનવીય સંબંધો એટલે કે જેટલા પણ કર્મચારીઓ છે એ બધા વચ્ચેના સંબંધો, એને અભિપ્રેરણ એટલે કે મોટિવેશન એટલે કે એક વાત કહેવાય કે આપણે એને અભિપ્રેરણ એટલે કે એનામાં જુસ્સો લાવવો કે એ વ્યક્તિ કામ કરી શકે. નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય.
તો વર્તન સંબંધીમાં શું છે કે બધાય કર્મચારીઓ હોય, આ બધા કર્મચારીઓ સાથે આપણે એક સારો સંબંધ રાખવો જોઈએ. જો તમે એની સાથે સારો આંતરમાનવી સંબંધ રાખો તો એને અભિપ્રેરણ એટલે કે એને કંઈક જુસ્સો પણ વધે, એને નેતૃત્વ પર વિશ્વાસ આવે, અથવા તો કોઈ પણ કર્મચારીઓને નેતૃત્વ આપો તો એ કહેવાય કે સારો સંબંધ સ્થપાઈ શકે. માહિતી સંચારની પ્રક્રિયા અને જે પણ ઔદ્યોગિક એટલે કે ધંધાકીય એકમની અંદર જે પણ ઝઘડાઓ હોય, આ ઝઘડાઓના નિકાલ પણ આવી શકે. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની અવગણના થઈ હોય તેવું જણાય છે. મિત્રો, અહીંયા જો મનોવૈજ્ઞાનિક છે આ બાબત આખી અભિગમ, તો અહીંયા આપણે ક્યાંય નાણાંની વાત નથી કરતા. નાણાં એટલે કે આપણે અહીંયા ક્યાંય એવું નથી જોયું કે આવું તમારે કોઈ વધારે પગાર ચૂકવવો જોઈએ, મજૂરી વધારે ચૂકવવી જોઈએ, ક્યાંય નાણાંની વાત નથી કરી. અહીંયા માત્ર એવી વાત કરી છે કે જે પણ તમારા કર્મચારીઓ છે એમની સાથે સારું વર્તન રાખવું જોઈએ. એટલે કે અહીંયા આર્થિક પરિબળની શું થઈ? અવગણના. ઉત્પાદકતાને ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખકોનું તાર્કિક વિધાન છે. મિત્રો, આપણને પણ ખબર છે કે ઉત્પાદકતાને ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં. એટલે કે સમજો કે કોઈ સી નામનો કર્મચારી જેની ઉત્પાદકતા કેવી છે? ઓછી. તો સમજો કે સી નામના જે પણ કર્મચારીની ઉત્પાદકતા હવે ઓછી હોય તો અહીંયા સી વ્યક્તિ હોય એને આપણે કહેવાય કે એક નેતૃત્વ પૂરું ના પાડી શકીએ, પણ આપણે એને અભિપ્રેરણ આપવું જોઈએ, અથવા તો કંઈક એને જે કહેવાય કે સજેશનો આપવા જોઈએ કે જેનાથી શું થાય કે એ ઉત્પાદકતામાં વધારો કરી શકે. અને જો તો પણ ના કરે તો અહીંયા માનવ સંબંધો જાળવી શકાતા નથી અને આપણે કર્મચારીઓને શું કરીએ? છૂટા કરી દેવામાં આવે જે વ્યક્તિ સારું કામ ના કરે એને. અને જે આ અભિગમની મુખ્ય મર્યાદા છે. તો મારા ખ્યાલથી આપણને વર્તન સંબંધી વિચારધારામાં કોઈ ડિફિકલ્ટી નહીં હોય, સિમ્પલ વસ્તુ જ છે કે જે પણ તમારા કર્મચારીઓ છે એનું ધ્યાન રાખો. બસ એ જ કહેવા માગે વર્તન સંબંધી વિચારધારામાં. અને એના પછી મિત્રો આપણે આગળ જોઈશું આધુનિક વિચારધારાઓ. ઈસવીસન 1960 પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવેલું. તો 1960 પછી શું થયું કે જેટલા પણ ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપ હતા એમાં શું આવેલું? પરિવર્તન. પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. તો આપણને ખબર છે કે ધંધાકીય એકમોના સ્વરૂપ જો બદલાય તો એના કારણે એના અભિગમ પણ શું થતા હોય? બદલાતા હોય. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર નહીં રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. એટલે કે સંચાલન એક માત્ર ધંધાકીય એકમનું ક્ષેત્ર નથી, પરંતુ સાથે સાથે સંચાલકોનો જે એક કહેવાય કે વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન જ ઊભો થયો. મિત્રો, આપણે વ્યવસાયનો અર્થ શું થાય આપણે 11મા ધોરણની અંદર જોઈ લીધું હતું. સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગ પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી. એટલે કે જે પણ અહીંયા નવી નવી ટેકનોલોજી આવે, કમ્પ્યુટર ટેકનોલોજી હોય, ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને મનોવૈજ્ઞાનિક, આ બધાનો ઉપયોગ શેમાં કરવામાં આવેલો? આધુનિક વિચારધારાઓમાં થાય એની હિમાયત કરવામાં આવી. આ વિચારધારામાં અહીંયા અંડરલાઈન ખાસ કરજો, આ વિચારધારામાં કુન્ટ્સ એન્ડ ઓડોનર, જ્યોર્જ આર ટેરી, આ ટેરી લખેલું અને આપણે ટેરી કરી દઈશું, ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓને પોતાનું પ્રદાન આપ્યું છે. તો મિત્રો, આ એક એવી વિચારધારાની વાત થાય કે એની અંદર જે કુન્ટ્સ અને ઓડોનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીઓએ આધુનિક વિચારધારામાં પોતાનું પ્રદાન આપેલું. આ સિવાય પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ પણ આ વિચારધારામાં ફાળો આપેલો. અહીંયા એક નામ આપણને દેખાય, સી.કે. પ્રહલાદ. તો તમે બીજા બધાય નામની કમ્પેરિઝનમાં એક નામ એવું જોઈ શકો કે આપણા ભારતનો કોઈ આ વ્યક્તિ હશે, સી.કે. પ્રહલાદ. તો મિત્રો, આ ખાસ યાદ રાખજો, પૂછી શકે સી.કે. પ્રહલાદનું કઈ વિચારધારાની અંદર એક આગવો ફાળો આપેલો. તો આપણે યાદ રાખશું આધુનિક વિચારધારામાં સી.કે. પ્રહલાદનો ફાળો છે. અને અહીંયા આપણે જોયું મિત્રો આધુનિક વિચારધારા. તો જે ધંધાકીય અથવા તો જે સંચાલનની 4 વિચારધારાઓ, જુદી જુદી વિચારધારા, એમાં સૌથી પહેલાં આપણે જોયું હતું પ્રશિષ્ટ વિચારધારા કે 19મી સદીના અંત સુધીમાં આવી હતી. અને એના પછી નવ પ્રશિષ્ટ વિચારધારા. આ 2 વિચારધારા આપણે પાછળના લેક્ચરમાં, લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. અને આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી વર્તન સંબંધી વિચારધારા અને સાથે સાથે આધુનિક વિચારધારા. તો અહીંયા 4 વિચારધારાઓ કમ્પ્લીટ થઈ ગઈ. અને જે આ પીપીટીની વાત કરવામાં આવે તો આ પીપીટી તમારે પોકેટ સ્ટડી અથવા તો જે પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પબ્લિકના જે સ્ટુડન્ટો એના માટે એની એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે.
અથવા તો આપણે કહી શકીએ કે આ જે PDF છે જે લોકો બીજી જે રીતે લેક્ચર ભરતા હશે એને ડાયરેક્ટ લેક્ચરમાંથી મળી રહેશે. તો જે પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ જેના જે સ્ટુડન્ટ હોય એના માટે એપ્લિકેશન પોકેટ સ્ટડી, અથવા તો એ લોકોની જે સ્કૂલની એપ્લિકેશન એના ઉપરથી આ PPT તમે ડાઉનલોડ કરી શકો. અને અત્યારે તમને હું 2 મિનિટનો ટાઈમ આપું કે તમે 2 મિનિટની અંદર આ ચાર વિચારધારાઓની અંદર આપણે જે આજના લેક્ચરની અંદર આધુનિક વિચારધારા અને વર્તન સંબંધિત વિચારધારા, આ 2 વિચારધારાનો જલ્દીથી તમે અભ્યાસ કરી અથવા તો એકવાર વાંચી લો. અને એના પછી આપણે ફ્રેડરિક ટેલર વિશે થોડી ચર્ચા કરીશું. તો પ્લીઝ હું તમને 2 મિનિટ આપું. 2 મિનિટની અંદર તમે આ બંને વિચારધારાઓને કમ્પ્લીટ કરો. વેલકમ બેક ફ્રેન્ડ. હવે તમે પેજ નંબર 21 તમારી બુક્સની અંદર જે ટેક્સ્ટ બુક છે 12મા ધોરણની, એ તમારી ચોપડીની અંદર તમે પેજ નંબર 21 ઉપર જોઈ શકો છો. જે લોકોએ ચોપડી ના ખોલી હોય ચોપડી લઈ અને સાથે લઈને બેસજો કે પેજ નંબર 21 ઉપર તમે ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આવો એક પ્રશ્ન આપેલો છે. ફ્રેડરિક ટેલર તો અને આપણું જે અહીંયા પેમ્પલેટ છે એની અંદર ફ્રેડરિક ટેલર આપણે થોડી અલગથી એના વિશે માહિતી આપેલી કે જે ફ્રેડરિક ટેલર અહીંયા જે સંચાલન શાસ્ત્રી છે, આ ફ્રેડરિક ટેલરનો પરિચય આપણે આપીએ પહેલાં કે કોણ છે ફ્રેડરિક ટેલર. અને જે તમારી ચોપડીની વાત કરવામાં આવે તો એમાં થોડું ઓકવર્ડ લેંગ્વેજ અથવા તો કહેવાય કે કંઈક અલગ રીતે આપેલું અને જે વાંચવામાં પણ તમને કદાચ તકલીફ થાય એના કરતાં આપણે જે અહીંયા પોઈન્ટ વાઇઝ લખેલું એનો પહેલાં અહીંયા અભ્યાસ કરીશું ફ્રેડરિક ટેલર વિશે. તો ફ્રેડરિક ટેલરની જો વાત કરીએ મિત્રો, તો ફ્રેડરિક વિન્સલોટ ટેલર અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. યાદ રાખીશું આપણે, મિકેનિકલ એન્જિનિયર. ફ્રેડરિક ટેલર કઈ કંપનીમાં કામ કરતા હતા તો કઈ કંપનીના મેનેજર હતા? તો યાદ રાખીશું બેથલેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા હતા. તો અહીંયા 2 પ્રશ્ન થઈ ગયા. મિકેનિકલ એન્જિનિયર હતા પોતે અને એક મેનેજર હતા બેથલેમ સ્ટીલ કંપનીમાં. એના પછી ફ્રેડરિક ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતાનું બિરુદ આપવામાં આવેલું હતું. તો મિત્રો અહીંયા ખાસ એક બોક્સ બનાવી દેજો. તમે જ્યારે પણ તમારી પાસે આ પેમ્પલેટ તમે એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરો અને જ્યારે પણ તમારી પાસે એની હાર્ડ કોપી આવે એટલે કે તમે એની પ્રિન્ટ કઢાવી અને તમારી સાથે રાખો. અત્યારે કદાચ ના હોય તો જ્યારે પણ તમે પ્રિન્ટ કઢાવશો તો ત્યારે આની ઉપર એક બોક્સ બનાવી દેજો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોને કહેવામાં આવે. તો યાદ રાખજો કે ફ્રેડરિક ટેલરને IMP પ્રશ્ન પૂછાઈ શકે એક વાક્યમાં કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોને કહેવામાં આવે. તો આપણે યાદ રાખીશું ફ્રેડરિક ટેલરને. અથવા તો તમે તમારા ટેક્સ્ટ બુક્સની અંદર પેજ નંબર 21 ઉપર જે પહેલો પેરેગ્રાફ એની અંદર જ તમે લાસ્ટ લાઇનમાં જોઈ શકો કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે કોને? ફ્રેડરિક ટેલરને. અને ફ્રેડરિક ટેલર ધંધાકીય એકમને 2 વર્ગોમાં વેચ્યા. તો ફ્રેડરિક ટેલરે જે ધંધાકીય એકમો હતા એને અલગ અલગ 2 વર્ગોમાં વેચેલા. તો ધંધાકીય એકમની અંદર એક વર્ગ કે માલિકોનો વર્ગ અને બીજો કે કામદારો કે જ્યાં કામ કરતા હોય. ફ્રેડરિક ટેલરે ધંધાકીય એકમની કામગીરીને મુખ્યત્વે 2 વિભાગમાં વેચી. તો જે કામગીરી હતી ધંધાકીય એકમની એ કામગીરીને 2 વિભાગમાં વહેંચવામાં આવી. એમાં એક આયોજનનું કાર્ય અને બીજું અમલીકરણ. આયોજનનું કાર્ય તો આપણને ખબર છે કે આયોજન જે થતું હોય એ ધંધાકીય સંચાલનની જે સપાટીઓમાં ઉચ્ચ સપાટી
ત્યાં આયોજન કરવામાં આવે. અને અમલીકરણ ક્યાં થતું હોય તો આપણને ખબર છે કે અમલીકરણની જ્યારે વાત હોય તો અમલીકરણ કરવામાં આવે સંચાલન જે સપાટીઓની તળ સપાટીમાં એનું અમલીકરણ થતું હોય. તો ફ્રેડરિક ટેલરની વાત કરવામાં આવે તો મિત્રો ખાસ યાદ રાખીશું કે ટેલરે ધંધાકીય એકમની કામગીરીને બે ભાગમાં અને ધંધાકીય એકમને પણ બે ભાગમાં. જો ધંધાકીય એકમના ભાગ પૂછે તો માલિકો અને કામદારો, અને કામગીરીના બે ભાગ પૂછે તો યાદ રાખીશું આયોજનનું કાર્ય અને અમલીકરણનું કાર્ય. એના પછી આગળ આપેલું છે રૂલ ઓફ થમ્બ, જે તમે ટેક્સ્ટ બુક્સમાં પણ જોઈ શકો. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 21 ઉપર બીજા પેરેગ્રાફમાં છેલ્લે આપેલું છે કે તમારી ચોપડીમાં તમે જોઈ શકો. જો જેની પાસે પેમ્પલેટની હાર્ડ કોપી ના હોય ઝેરોક્સ, એ લોકો ચોપડીમાં જોશે કે સૌથી છેલ્લી લાઈનમાં આપેલું કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને કહેવાય રૂલ ઓફ થમ્બ. અને આપણી પેમ્પલેટની વાત કરવામાં આવે તો તમે પેમ્પલેટની અંદર પણ જોઈ શકો કે મજૂરો અત્યાર સુધી હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા હતા, જેને રૂલ ઓફ થમ્બ કહે છે. તો અહીંયા ક્લિયર વસ્તુ થઈ ગઈ. એના પછી મિત્રો બીજો એક કન્સેપ્ટ આવેલો માનસિક ઘર્ષણ. તો માનસિક ઘર્ષણ એટલે શું થાય કે માલિકો અને કામદારો વચ્ચે કાર્ય અને વેતનના સંદર્ભમાં ઉદ્ભવતું ઘર્ષણ એટલે કે માનસિક ઘર્ષણ. તો આપણને ખબર છે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તેમાં માલિકો અને કામદારો વચ્ચે ઘર્ષણ થાય. શેના સંદર્ભમાં? કાર્ય અને વેતનના સંદર્ભમાં. અને છેલ્લે આપણે જોઈશું માનસિક ક્રાંતિ. માનસિક ઘર્ષણ દૂર કરવા માટે ફ્રેડરિક ટેલરે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો અને ઘર્ષણમાં ઘટાડો થયો તેને માનસિક ક્રાંતિ કહે છે. તો મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ ધંધાકીય એકમમાં માનસિક ઘર્ષણ થાય, અને આ ઘર્ષણને તમે દૂર કરવા માટે જે પણ કંઈક દ્રષ્ટિકોણ રજૂ થાય, અહીંયા ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એટલે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો રજૂ થયા અને ઘર્ષણમાં શું થયો? ઘટાડો, જેને કહેવામાં આવે માનસિક ક્રાંતિ. તો અહીંયા આપણે અલગ અલગ 3 વસ્તુ જોઈ: રૂલ ઓફ થમ્બ, માનસિક ઘર્ષણ, માનસિક ક્રાંતિ. માનસિક ઘર્ષણ દૂર કરવા માટે જે સિદ્ધાંતો આપવામાં આવે, જે દ્રષ્ટિકોણ, એને કહેવાય માનસિક ક્રાંતિ. એના પછી આપણે જોઈશું વૈજ્ઞાનિક સંચાલન વિશે. તો વૈજ્ઞાનિક સંચાલન એટલે શું અને એની અંદર શેનો સમાવેશ થાય એના વિશે અહીંયા આપણે ચર્ચા કરીશું. અને તમે પેજ નંબર ચોપડી હોય એ લોકો 22 નંબર, અને જે લોકોએ પેમ્પલેટની ઝેરોક્સ કરાવી લીધી હોય એ લોકો પેજ નંબર 19 ઉપર જોઈ શકે વૈજ્ઞાનિક સંચાલન. તમે તમારા માણસો પાસે શું કરાવવા માગો તે જાણવું અને ન્યૂનતમ ખર્ચે પાર પાડવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. મિત્રો, વૈજ્ઞાનિક સંચાલનની અંદર શું થાય કે જે પણ તમારા કર્મચારીઓ કામ કરે એની પાસે તમે કયું કામ કરાવવા માગો એ તમારે જાણવું, અને આ કામ તમે કેવા ખર્ચે પાર પાડશો? ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા ખર્ચે પાર પાડવું, જેને કહેવાય વૈજ્ઞાનિક સંચાલન. ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનમાં રજૂ કરેલા ક્રાંતિકારી વિચારો જણાવો. તો આપણે અહીંયા એના ક્રાંતિકારી જે વિચારો એની અહીંયા ચર્ચા કરીશું કે ફ્રેડરિક ટેલરે કયા કયા એવા એના વિચારો રજૂ કરેલા. દરેક કર્મચારીને તેની બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા મુજબ કાર્યની સોંપણી કરવી જોઈએ. એટલે કે મિત્રો, જે પણ કોઈ પણ ધંધાકીય એકમની અંદર જે તળ સપાટીમાં જે પણ કર્મચારી કામ કરે એ લોકોને આપણે જે પણ કાર્ય આપીએ, કાર્ય એની શારીરિક ક્ષમતા અને એની બુદ્ધિ ઉપરથી આપવા જોઈએ. તમે ગાંડાને કોઈ એવું બુદ્ધિવાળું કામ આપી દો તો આ કામ કરી શકતો નથી. એટલે આપણે એને એવું કાર્ય આપીશું કે જે સમજો કે જેનું મગજ ઓછું હોય, અથવા તો કહેવાય કે જે માનસિક રીતે એટલો તૈયાર ના હોય, એને એવા ઊંચા કામ આપવા જોઈએ નહીં. એટલે કે એની બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા મુજબ કાર્યની સોંપણી કરવી. અંડરલાઇન કરી દો મિત્રો, બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા મુજબ કાર્યની સોંપણી. એના પછી દરેક કર્મચારીને ઝડપી કાર્ય કરવા બદલ 30 થી 100% દરે વધુ વેતન આપવું જોઈએ. તો મિત્રો, આપણને ખબર હોય કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધંધાકીય એકમમાં સમજો કે 12 કલાક કામ કરતી હોય, તો અહીંયા આપણે કલાક ઉપર તો એને આખા દિવસના સમજો કે 400 રૂપિયા આપીએ. પરંતુ સમજો કે આખા દિવસની અંદર જેટલું કામ રેગ્યુલર થતું હોય, અથવા તો એવરેજ જે કહેવાય આખી કંપનીનું કામ, એના કરતાં સમજો કે વધારે કામ કરે, એટલે કે ઝડપી કામ કરતો હોય, તો એને 30%થી લઈને 100%ના દરે વધુ વેતન આપવું જોઈએ. એટલે કે 400 રૂપિયાના તમારે 30% ગણવા જાઓ તો 120 રૂપિયા બીજા થાય, એટલે કે 520 રૂપિયા આપવા જોઈએ. અથવા તો 100% સુધી, કે બહુ સારું એવું કામ હોય તો તમે 100% સુધી, એટલે કે 400 તો એની છે જ સેલેરી, બીજા 400 રૂપિયા પગાર આપી શકો. 800 રૂપિયા પણ આપવા જોઈએ અગર જો એ સારી રીતે કામ કરતો હોય તો મિત્રો, તમે કોઈ પણ કર્મચારીને જો વધારે વેતન આપો કારણ કે એનું કાર્ય સારું હોય, તો આનાથી શું થાય કે જે બીજા કર્મચારીઓ છે એને પણ પ્રોત્સાહન મળે
કે જો એ લોકો સારું કાર્ય કરે તો એ લોકોને પણ અહીંયા સારું એવું વેતન મળી રહે. અને એના પછી જોઈશું આપણે દરેક કક્ષાનો કર્મચારી પોતાની ક્ષમતા મુજબ મહત્તમ કામ કરી શકે તે અંગે કામદારને સૂચના આપવી જોઈએ. એટલે કે મિત્રો કોઈ પણ કર્મચારી જે કામ કરતો હોય એ મહત્તમ કામ કરે એવી એને સૂચનાઓ આપવી જોઈએ. તો અહીંયા આપણે વાત કરી વૈજ્ઞાનિક સંચાલન, અને હવે આપણે જોઈશું વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું, જે તમે પેમ્પલેટની અંદર પેજ નંબર 20 ઉપર જોઈ શકો છો કે કયા કયા સિદ્ધાંતો. અને તમારી બુક્સની અંદર વાત કરવામાં આવે તો પેજ નંબર 22 ઉપર તમે જોઈ શકો વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. સૌથી પહેલાં આપણે અહીંયા જોઈશું કે કયા કયા સિદ્ધાંતો છે. તો એની અંદર સૌથી પહેલું જે સિદ્ધાંત છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ. કાર્ય કરવા બદલ રૂઢિગત પદ્ધતિના ઉપયોગનો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ અને કાર્યનું વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ. તો મિત્રો અહીંયા શું કહેવા માગે કે જે પણ પદ્ધતિ હોય કાર્ય કરવાની એની અંદર જે રૂઢિગત એટલે કે જૂની પદ્ધતિ એનો ત્યાગ કરવો, એનો ઉપયોગ હવે કરવો નહીં, એના જગ્યાએ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. એના પછી આયોજન અને અમલીકરણ. તો રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન અને અમલીકરણ કરે તેના બદલે આયોજનનું કામ નિષ્ણાંતો કરે અને કામદારો એનું અમલીકરણ કરે તેવું હોવું જોઈએ. એટલે કે મિત્રો કોઈ પણ ધંધાકીય એકમ હોય એની અંદર જે આયોજન હોય એ નિષ્ણાંતો કરે. તો આપણે જોયું કે ઉચ્ચ સપાટી સંચાલન અને મધ્ય સપાટી, તો નિષ્ણાંતો જે આવે એ મધ્ય સપાટી સંચાલનમાં આવે. તો મધ્ય સપાટી સંચાલન દ્વારા શું થાય, આયોજન થાય, અથવા તો ઉચ્ચ સપાટી સંચાલન દ્વારા આયોજન થાય, અને એનું જે અમલીકરણ કહેવાય એ કોણ કરે કે કર્મચારીઓ કરે, જે આપણે કહી શકીએ કે કામદારો કરે, એટલે કે તળ સપાટી. તો એનું અમલીકરણ કરે તેવું અહીંયા હોવું જોઈએ. હવે જો આપણે એક વસ્તુ કહી શકાય કે જો કામદારો જ આયોજન કરે તો આ આયોજનમાં કંઈ હોય નહીં. એટલે કે કોઈ પણ ધંધાકીય એકમ તેનો હેતુ સિદ્ધ કરી શકતી નથી. માટે આયોજન નિષ્ણાંતો દ્વારા થવું જોઈએ. એના પછી આપણે જોઈશું કાર્ય વિશ્લેષણ. તો મિત્રો અહીંયા કાર્ય વિશ્લેષણ ટાઈપિંગ કરેલું નથી, તો તમે બધા તમારી બુક્સની અંદર જોઈ લેજો, અને હું અહીંયા તમને સમજાવી પણ દઉં છું, અથવા તો તમે તમારી બુક્સમાં સામે જોઈ શકો કે કાર્ય વિશ્લેષણની અંદર શું હોય. અને અહીંયા જે જગ્યા આપેલી છે આ જગ્યાની અંદર તમે જ્યારે પણ ઝેરોક્ષ કઢાવો તો અહીંયા 1-2 લાઈન જ લખવાની થશે, તો ઝીણા અથવા તો નાના અક્ષરે તમે લખી નાખજો. તો કાર્ય વિશ્લેષણની અંદર મિત્રો શું હોય કે ઓછા ખર્ચે અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ. એટલે કે ખર્ચો ઓછો થાય અને કાર્ય કેવું થાય, ઝડપી. આપણને ખબર કે ઝડપી કાર્ય થાય એટલે કે વધારે ઉત્પાદન થાય, જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. એટલે કે મિત્રો કાર્ય વિશ્લેષણની અંદર આપણે સમય નિરીક્ષણ કરીશું, જે અહીંયા તમે જોઈ શકો. સમય નિરીક્ષણ એટલે કે કર્મચારી દ્વારા કાર્ય દરમિયાન કરવામાં આવતી હેરફેરને સમય નિરીક્ષણ કહે છે. મિત્રો અહીંયા અલગ અલગ જે કાર્ય વિશ્લેષણની અંદર આપણે 3 નિરીક્ષણ કરવાના, 3 વિશ્લેષણ કરીશું. સમયનું વિશ્લેષણ એટલે કે સમયનું નિરીક્ષણ, થાકનું નિરીક્ષણ અને ગતિનું. પરંતુ તમારી જે ચોપડીની અંદર કાર્ય વિશ્લેષણની અંદર એક જ એવી લાઈન છે જે અહીંયા નથી લખેલી, એટલે કે ઓછામાં ઓછા ખર્ચે અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ, જે તમારે અહીંયા લખી નાખવાની છે. તો હવે અહીંયા જોયું કે સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. તો આપણે અહીંયા ત્રણેયની વિશે ચર્ચા કરી લઈએ કે સમય નિરીક્ષણ એટલે કે કર્મચારી દ્વારા કાર્ય દરમિયાન કરવામાં આવતી હેરફેરને સમય નિરીક્ષણ કહે છે. થાક નિરીક્ષણ એટલે કે કાર્ય દરમિયાન કર્મચારીને લગતા માનસિક અને શારીરિક થાકના અભ્યાસને થાક નિરીક્ષણ કહે છે. અને ગતિ નિરીક્ષણ એટલે કે ઉત્પાદનના સાધનોની હેરફેરનું નિરીક્ષણ, જેને ગતિ નિરીક્ષણ કહેવામાં આવે છે. તો અહીંયા 3 જે નિરીક્ષણો કંઈ આમાં સમજવા જેવું નથી, સિમ્પલ જ છે. સમયનું નિરીક્ષણ એટલે કે કર્મચારી દ્વારા જે પણ કાર્ય કરવામાં આવે ત્યારે હેરફેર થાય એને સમય નિરીક્ષણ. ઉત્પાદનના સાધનોનો હેરફેર તો એને ગતિ નિરીક્ષણ, કારણ કે સાધનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો ત્યાં ગતિ હોય. અને એના પછી આગળનો સિદ્ધાંત જોઈશું પ્રમાણીકરણ. પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે અગાઉથી થવી જોઈએ. એટલે કે મિત્રો પ્રમાણીકરણ અગાઉથી થવી જોઈએ આ પ્રક્રિયા. એટલે કે જે પણ ઓજારો હોય, સાધનો હોય, સમય અને કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે પ્રમાણીકરણ જરૂરી છે. કે તમે જે પણ ઓજાર અથવા સાધનોનો ઉપયોગ કરતા હોય તો એ બરોબર અથવા તો સારું ગુણવત્તાવાળું પ્રમાણિત કરેલું છે કે નહીં
એના માટે પ્રમાણીકરણ જરૂરી બને છે. અને એના પછી આપણે જોઈશું વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, તેમજ નાણાકીય ઉત્તેજન, કરકસર અને માનસિક ક્રાંતિ. આ બાકીના જે પણ 4 સિદ્ધાંતો છે જેને આપણે આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું, કારણ કે અત્યારે આપણો જે સમય છે પૂરો થઈ રહ્યો છે. તો બાકીના જે 4 સિદ્ધાંતો જેને આપણે આગળના લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું, અને આજનો જે લેક્ચર છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે જોયું કે ફ્રેડરિક ટેલર વિશે ચર્ચા કરી. આ સિવાય 2 વિચારધારાઓ કે જેની અંદર આપણે જોયું કે સૌથી આધુનિક જે વિચારધારા કહેવાય કે સૌથી છેલ્લી વિચારધારા, અને એના પહેલાં વર્તન સંબંધિત વિચારધારા, અને એના પછી ફ્રેડરિક ટેલર વિશે ચર્ચા કરી કે ફ્રેડરિક ટેલર કોણ હતો, અને પછી જોયું એણે આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો, જેમાં 4 સિદ્ધાંતો હજી પેન્ડિંગ, જે આપણે આગળના લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. અને આજનો લેક્ચર મિત્રો આપણે અહીંયા રાખીએ. થેન્ક યુ ટુ ઓલ ઓફ યુ એન્ડ ટેક કેર. બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી.